सूरतुल मुबारकतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लअीनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीबि कुलूबिना व तबीबि नुफूसिना व शफीइ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन बिल क़ासिम मुहम्मद। अहल बैतिहि तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल अमीरुल मुअमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्अदुन नास मन तरकल लज़्ज़तिल फ़ानिया लिलज़्ज़तिल बाक़िया। मौलाए मुत्तक़ियान हज़रत अमीरुल मुअमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम हदीस में इरशाद फरमावे छे कि कामयाब इंसान ई छे, खुशकिस्मत अने नेकबख्त इंसान ई छे कि जे दुनियानी लज्जत ने अथवा तो फानी लज्जत ने छोड़ी दे, कयामतनी बाकी रहवा वाली लज्जत माटे ईज इंसान कामयाब छे। આવી જ કંઈક વસ્તુ મૌલાએ કાયનાત ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના એક પત્રમાં મક્કાથી બની હાશિમને મદીના પત્ર લખે છે અને ત્યાં આ વાતને બયાન કરે છે। मन लहे कभी उस्तुशहिद कि जे कोई इंसान मारी साथे थाशे आ सफर में ई शहीद थाशे। शहीद एटले के कामयाब थाशे। वमन तखल्लफ अन्नी अने जे कोई मारी मुखालिफत करशे लम यब्लुगिल फतह ए कामयाबी सुधी ए विजय सुधी ए विक्टोरी सुधी नहीं पहुँचे। इमामे हुसैन अलैहिस्सलातु वस्सलाम अहींया बे बात करी कि जे कोई इमामे हुसैन अलैहिस्सलातु वस्सलाम नो साथ देशे ई शहीद अने कामयाब थशे अने जे कोई इमामनी मुखालिफत करशे ई विक्टोरिया नहीं थाय। आपणने एम थाय कि इमामे हुसैन अलैहिस्सलाम शहीद थई गया, इमामे हुसैन अलैहिस्सलाम आ दुनियाथी चाल्या गया, आटली मोटी शहादत पेश करी, घर बार लूटाई गयो, तो इमाम जे छे कूफा में इमामत ने कायम करवा में कामयाब ना थया। अगर इमामे हुसैन अलैहिस्सलातु वस्सलाम कूफा पहुंची जात अने इमामत कायम थई जात तो आपणे समझत कि इमामे हुसैन कामयाब थया। परंतु अत्यारे आपणे एम लागे अथवा तो दुनिया ने एम लागे कि આપણે જે માતમ કરીએ છીએ
એ એટલા માટે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉમરે સાદના લશ્કર સામે કામયાબ ના થયા, પરંતુ હકીકત કંઈક બીજી છે. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે એ લૂંટાયેલા કાફલા સાથે મદીના પાછા ફરે છે ત્યારે એક માણસ પૂછે છે, મૌલા મને બયાન કરો, તમે જે મકસદ માટે અહીંયાથી ગયા હતા, જે મકસદ માટે મદીનાને છોડ્યું હતું અને કરબલામાં આટલી મોટી શહાદત આપી, તો શું તમે તમારા મકસદમાં કામયાબ થયા કે નહીં? ત્યારે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે વાત જોઈ જાય, હમણાં તારી વાતનો જવાબ આપું. એવામાં અઝાનની આવાજ બલંદ થઈ, અલ્લાહુ અકબર, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ અને અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. અઝાન પૂરી થઈ ગઈ. એ કહે છે, મૌલા હવે તો જવાબ આપો. તો કે તને તારી વાતનો જવાબ હજી સુધી ના મળ્યો? તો કે શું જવાબ? તો કે આ અઝાન ના સાંભળી? તો કે હા, અઝાન સાંભળી, અમે બધી અઝાન સાંભળી, આખી અઝાન દોહરાવી, પણ ઇમામ કે બસ એ જ અમારો મકસદ હતો. આ દિલની બકા, આ અઝાનની બકા, આ નમાઝની બકા, આ રોઝા, હજ, ઝકાત, આ બધી વસ્તુ દીન બાકી રહેવો એ અમારો મકસદ હતો અને એમાં અમે કામયાબ થયા. હવે કોન્ટ્રેરમાં જોઈએ, યઝીદનો મકસદ શું હતો? એક વખત એક માણસ આવી અને મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનને કહે છે, એ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, તારે હુકુમત ખપતી હતી, તને મળી ગઈ. તને ખપતું હતું કે તું શામનો હાકિમ બનીને રહે, તને મળી ગઈ હુકુમત. હવે તો કાંઈક ઇન્સાફથી કામ લે. હવે તો જુલ્મ કરવાનું બંધ કર. હવે તો બૈતુલ માલનો ગેરઉપયોગ કરવાનું બંધ કર. તો કે તું શું વાત કરે છે? મારો મકસદ હુકુમત નથી, મારો મકસદ છે કે આ જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ અઝાનમાં દિવસમાં 5 ફેરી જે છે બલંદ કરવામાં આવે છે, એને મિટાવવા ચાહું છું. જ્યાં સુધી એ કામ નહીં મિટાય ત્યાં સુધી મારી નસ્લમાં આ કામ ચાલતું રહેશે, આ મુખાલિફત ચાલતી રહેશે. તો બંને વસ્તુ આપણી સામે આવી કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન અને યઝીદ અથવા તો બની ઉમૈયાનો પ્લાન એ હતો ઇસ્લામને બરબાદ કરવાનો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પ્લાન એ હતો કે ઇસ્લામ બાકી રહે. હવે અહીંયા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ યા યઝીદના દરબારમાં યા પછી એ મદીનામાં એ વાતનું એલાન કરે છે કે જ્યાં સુધી આ અઝાન બાકી છે ત્યાં સુધી યઝીદ જે છે એ નાકામ છે અને હુસૈનની ફતહ જે છે એ બાકી છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પરંતુ આ પત્ર જે છે એ ફક્ત એક પહેલુનો નથી, વિક્ટોરી અને હાર જીતનો વાત નથી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ પત્રમાં લખે છે તો એક બહુ મોટી અને એક દરિયાવાળી વાત લખે છે કે જેમાં ઘણા બધા માની સમાયેલા છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ પત્ર ન ફક્ત બની હાશિમને લખે છે, બલકે હિજરી સન 1433ના અહીંયા બેઠેલા બધા માણસો માટે આ પત્ર જે છે એ લાગુ પડે છે. ઇમામનો પત્ર દર અસલ કહેવા શું માંગે છે? મન લાહી કભી, જે કોઈ ઇન્સાન હુસૈની બની જશે, જે કોઈ ઇન્સાન મારાથી મળી જશે, મારો સાથ આપશે, એ ઇન્સાન કામયાબ થશે. ઓસ્તો શહીદ કામયાબ થશે, શહીદ થશે, કામયાબ થશે. અને જે કોઈ ઇન્સાન હુસૈની નહીં બને એટલે કેવો બનશે? યઝીદી. તો એ કોઈ દિવસ કામયાબ નહીં થાય. તો હવે આપણા માટે જરૂરી છે કે આપણે જોઈએ કે હુસૈનનો રસ્તો શું છે, અથવા તો અહેલે બેત અલૈહિસ્સલામની એ સીરત કઈ છે કે જેનાથી ખબર પડે કે આપણે કામયાબ થશું. એ માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી
આપણે કામયાબી મેળવવી છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને મળવું છે, તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરતને સમજવા માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસનો સહારો લઈએ. રસૂલે ખુદા ફરમાવે છે કે દુનિયાની કામયાબી इंसान માટે 4 વસ્તુ છે. અગર જો इंसान પાસે આ 4 વસ્તુ આવી ગઈ તો એ દુનિયાની કામયાબી છે. બીજી 2 હદીસનો સહારો લઈશ કે જે 2 હદીસમાં આખિરતની કામયાબીની વાત ખુદાવંદ આલમ કરે છે. અને આપણી તમન્ના પણ એ જ છે કે આપણે દુનિયામાં પણ કામયાબ થઈએ અને આખિરતમાં પણ કામયાબ થઈએ. અને એટલા માટે તો આપણે કુનૂતમાં એ દુઆ કરીએ છીએ. શું દુઆ કરીએ છીએ? રબ્બના આતિના ફિદ દુનિયા હસના, ऐ મારા પરવરદિગાર તું મને દુનિયામાં નેકી અતા કર, વફિલ આખિરતિ હસના, અને આખિરતમાં પણ નેકી અતા કર, વકિના અઝાબન નાર, અને મને જહન્નમની આગથી બચાવી લે. તો આપણે જે અલ્લાહ પાસે માંગીએ છીએ દુનિયામાં પણ કામયાબી, આખિરતમાં પણ કામયાબી અને જહન્નમના આગથી નજાત. તો હવે આપણે એ હદીસ તરફ જઈએ કે જેમાં સૌથી પહેલા 4 વસ્તુને દુનિયાની કામયાબી બયાન કરવામાં આવી, જેમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, મિન સઆદતિલ મર'i અલ-મરઅતુલ સાલિહા, કે ઇન્સાનની દુનિયાની કામયાબી એ છે કે એની ઘરવાળી નેક હોય. હવે કારણ કે આ હદીસ મર્દો સામે બયાન કરવામાં આવી હતી એટલા માટે આ શબ્દ ફક્ત મર્દો માટે છે, પરંતુ એનાથી કોન્ટ્રેડ પણ કરીએ તો પણ એ જ વસ્તુ થાય કે દરેક ઇન્સાનની કામયાબી જે છે એની પહેલી વસ્તુ એ છે કે એનો જીવન સાથી સારો હોય, એનો જીવન સાથી નેક હોય. આયતુલ્લાહ અમીની ઈરાનમાં છે, એ ખાસ આ વિષય ઉપર ઘણા ખુતબાઓ આપેલા નમાઝ જુમાના, અને કિતાબ પણ લખેલી છે. એમાં અવારનવારી બયાન કરતા અગર જો જીવન સાથી નેક હશે દુનિયા અને આખિરત બંને કામયાબ થઈ. પરંતુ અગર જો આપણો જીવન સાથી, લાઈફ પાર્ટનર અથવા તો આપણા હોમ મિનિસ્ટર જે પણ કહીએ એ અગર જો બગડી જાય તો પછી દુનિયા અને આખિરત બંને ખરાબ થાય. આપણે ઓલો જોક્સ છે ને, શું છે, જે ઇન્સાનની સવારની ચાય બગડી એનો જાગો છો ને દિવસ બગડ્યો, જે ઇન્સાનનું આંખનું બગડ્યું એનું વરસ બગડ્યું, અને જે ઇન્સાનની બાયડી બગડી આખી જિંદગી બગડી. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે આગળ વધો લાઈફ પાર્ટનરના ઇંતખાબ માટે, લાઈફ પાર્ટનરની ચોઈસ માટે અથવા તો જીવન સાથીના સિલેક્શન માટે, તો સારી એવી છોકરીને તલાશ કરો, ના ફક્ત હુસ્ન તરફ જાઓ. અગર જો હુસ્ન ઓછું હશે, રૂપાળી ઓછી હશે, પોસાશે, કારણ કે ખુદાવંદી આલમ એને જ કયામતમાં એવું સરસ રૂપ આપશે કે હુરો પણ ઝાંખી પડી જશે. પરંતુ અગર જો એનું રૂપ સારું હશે પરંતુ સીરત સારી નહીં હોય, અખલાક સારા નહીં હોય, તો પછી એ જ ખૂબસૂરત औरत જે છે એ જહન્નમના અંગારા કરતા ખતરનાક સાબિત થશે, ના ફક્ત આખિરતમાં બલકે દુનિયા તથા આખિરતમાં. એટલા માટે કહેવામાં આવે છે કે નેક ઘરવાળી જે છે ઇન્સાનને દુનિયામાં પણ કામયાબ કરી શકે છે અને આખિરતમાં પણ કામયાબ કરી શકે છે. અને બુરી ઘરવાળી ખસરત દુનિયા વલ આખિરા, દુનિયા અને આખિરત બંનેમાં જે છે એ ઇન્સાન માટે નુકસાનનું કારણ બને છે. અસલન ખુદાબંધી આલમે આપણને હુકમ આપ્યો છે કે તમે નેક ઘરવાળીનો સિલેક્શન કરો, નેક જીવન સાથીનો સિલેક્શન કરો કે જેથી તમારી દુનિયા અને આખિરત બંને
સાંભળી જાય. અને કુરાન કરીમની આ આયત વમિન આયાતિહી ખુદાવંદી આલમની નિશાનીઓમાંથી છે અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજા કે ખુદાવંદી આલમે તમારા નફસોમાંથી જ તમારું જોડું પેદા કર્યું છે. લેતસ્કુનુ ઇલૈહા. હવે ખુદાવંદી આલમે 3 ફાયદા બયાન કર્યા આયતમાં કે ખુદાવંદી આલમે તમારા નફ્સમાંથી જ તમારી જાતમાંથી જ તમારા માટે એક જોડું પેદા કર્યું. હવે શું કર શા માટે પેદા કર્યું? લેતસ્કુનુ ઇલૈહા કે જેથી તમને તમારી ઘરવાળીઓ પાસે જેથી તમને તમારા જીવન સાથી પાસે સુકૂન અને આરામ મળે. ખુદાવંદી આલમ કહે છે કે દુનિયામાં આરામ નથી રાખ્યો. આરામ છે તો ફક્ત 2 જગ્યાએ છે, એક ઘરવાળી પાસે અને બીજો ઇબાદતમાં. અલા બિઝિક્રિલ્લાહ તત્મઈનુલ કુલૂબ કે અલ્લાહના zikરથી આરામ મળે છે. અથવા તો બીજી જગ્યાએ જે ફરમાવે છે કુરાનમાં કે દુનિયામાં આરામ ખપતો હોય તો કોના પાસે? નેક ઘરવાળી પાસે, નેક જીવન સાથી પાસે. એના સિવાય દુનિયામાં ક્યાંય આરામ નથી. કોઈ તો એવો ઇન્સાન મળે કે જેને વ્યાધિ ના હોય? દરેક ઇન્સાન આ દુનિયામાં વ્યાધિ કરતો હોય, કોઈ પૈસાની, કોઈ ઘરની, કોઈ દોલતની, કોઈ વેપારની, ગમે એ વ્યાધિ ઇન્સાન પાસે હોય ને હોય જ. પરંતુ એ વ્યાધિમાં ઇન્સાનને આરામ મેળવવો છે તો પછી આપણને એમ થાય કે આપણે એક સોરથી કરી આવીએ, આરામ મળશે. આરામ મળશે, બહુ જુઝ આરામ મળશે. પરંતુ અલ્લાહ તરફથી કોમ્પ્લેટ આરામ ખપે છે તો એ 2 વસ્તુ, અલ્લાહની ઇબાદત અને નેક ઘરવાળી. આ 2 વસ્તુ હશે ઇન્સાનની દુનિયામાં એને સરસ મજાનો સુકૂન મળશે. વજઅલનાકુમ વજઅલ બૈનકુમ મવદ્દા અને અમે જે છે તમારા વચ્ચે મોહબ્બત કરાર દીધી. અગર જો આપણું જીવન સાથી નેક હશે તો એનામાં મોહબ્બત આવશે, વરહમા અને એકબીજા પ્રત્યે દયા ભાવ આવશે. તો ખુદાવંદી આલમે આ શાદીના કેટલા ફાયદા બયાન કર્યા? 3 ફાયદા. પહેલું, આરામ મળશે જીવન સાથી પાસે. બીજો ફાયદો એ છે કે ઇન્સાનને એની औरत પ્રત્યેથી મોહબ્બત મળશે. ઇન્સાન આજના જમાનામાં મોહબ્બતનો ભૂખ્યો છે, પ્યારનો ભૂખ્યો છે, માનનો ભૂખ્યો છે. જ્યાં ઇન્સાનને માન મળે છે ત્યાં એ પોતાનું બધું લૂંટાવા તૈયાર થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ, દયા મળશે. બીજે કોઈ તમારા ઉપર રહેમ ખાવા નહીં આવે. ખુદાના ખાસ્તા આપણે બીમાર થઈ ગયા, એવી બીમારી થઈ ગઈ કે આપણે જે છે એ પ્રોબ્લેમમાં મુકાઈ ગયા, તો એ આપણા જીવન સાથી હશે, આપણી ઘરવાળી હશે કે જે આપણા ઉપર દયા ખાય અને આપણી ઉપર રહેમ કરશે. પરંતુ આ વસ્તુ ક્યારે શક્ય બને છે? જ્યારે ધણી ધણિયાની સંપીને શાંતિથી અલ્લાહના હુકમ પ્રમાણે રહેતા હોય. પરંતુ એક ઇન્સાન પોતાની સરસ મજાની નેક ઘરવાળીને મૂકી અને પારકી ઘરવાળી પાસે ચાલ્યો જતો હોય તો પછી એ ઘરમાં જે છે ખુદાવંદી આલમ એને આરામ આપશે? શું ખુદાવંદી આલમ એને મોહબ્બત આપશે? શું ખુદાવંદી આલમ એને દયા આપશે? નહીં, કાંઈ વસ્તુ નહીં મળે. આ 3 ફાયદાથી ઇન્સાન મહેરૂમ થઈ જાય છે. ઇન્શાઅલ્લાહ કે મારી આવાજ તમારા સુધી પહોંચતી હશે. ભલે જરાક બેસી ગઈ છે પરંતુ ઇન્શાઅલ્લાહ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બરકતથી વાંધો નહીં આવે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. જરૂરી છે ઇન્સાન પોતાની જિંદગીમાં પોતાના જીવન સાથી પ્રત્યે ખાસ ખ્યાલ આપે. અગર એક ઇન્સાન, હવે એક વાત કહેતો જાઓ પારાંતેસમાં, દુનિયામાં ઇન્સાનને જે છે 2 વસ્તુ બહુ સારી લાગે છે. કોઈ કહેશે એ કઈ કઈ વસ્તુ છે? એક પારકો ધંધો. ઇન્સાન લાખો ને મિલિયાર્ડ કમાતો હશે તો કે ઓલાનો ધંધો સારો છે, કેવો બેઠો ધંધો છે. ઇન્સાનને પારકો ધંધો બહુ સારો લાગે. અને બીજી વસ્તુ પારકી બાયડી, માફ કરજો, પરંતુ આ 2 વસ્તુ ઇન્સાનને બહુ સારી લાગે છે. પરંતુ આપણે જે ગુજરાતીમાં કહેવત છે ને, દૂરથી જે છે એ ડુંગરા કેવા લાગે? રળિયામણા લાગે, બરાબર છે ને? હા, છેટેથી મોન્તે જે છે એ બહુ શોભિતા લાગે, બહુ ફાઇન લાગે.
પરંતુ એના ઉપર ચડવા જાય ત્યારે પગ છોલા જાય ત્યારે ખબર પડે કે આમાં પગ છોલાઈ જાય. એવી જ રીતે આ બંને વસ્તુની હાલત છે. આપણે બીજાના ધંધા ઉપર નજર નાખીએ છીએ, પરંતુ જ્યારે એ બીજાના ધંધામાં દાખલ થઈએ ત્યારે ખબર પડે કે આમાં કેટલી માથાકૂટ છે. બધાને એમ થાય કે આગળનો ધંધો સારો, એક મજલિસ પડવાની, ઉતરી જવાનું, 5 ટાઈમની નમાઝ તો પડવાની જ હોય, મજલિસ પડાવી વાંધો નહીં. પણ જ્યારે આગા બને ત્યારે ખબર પડે કે કેટલા વિશેષો થાય. આ અવાજ બેસી જાય ને ઊભો કરવો મહેનતનું કામ છે. એક દૂર પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. પારકા ધંધા જે છે એ ઇન્સાનને બહુ શોભીતા લાગે, પરંતુ જ્યારે એ કરવા બેસે ત્યારે જે છે હાથમાંથી હોય એ બધી કાપિતાલ પણ ચાલી જાય. એવી જ રીતે બીજી વસ્તુ છે, ઇન્સાનને પારકી બાયડી સારી લાગે છે. અને આજનો જમાનો એ થઈ ગયો છે કે ઇન્સાન પારકી બાયડી ઉપર નજર નાખે છે. અને આજકાલ તો એવી વાતો સંભળાય છે કે ઇન્સાન મુતા તરફ નથી જતો, બલકે ઝિના તરફ જાય છે. અને ઈદ ઝિનાએ મોહસેના કોને કહેવાય ખબર છે? એક વખત ઇન્સાન ઝિના કરે છે, કોઈ કુંવારી છોકરી છે, અથવા તો કઈ મુતલ્લકા છે, તલાકશુદા છે, ડિવોર્સે છે, અથવા તો બેવા છે, એના સાથે ઝિના કરે છે. આ એક સેમ્પલ ઝિના થયો. પરંતુ ઝિનાએ મોહસેના કોને કહેવાય? કે ઈ કોકની બાયડી હોય અને એના સાથે ઝિના કરવામાં આવે. ઇસ્લામે આની સૌથી વધારે મઝમ્મત કરી છે, ઝિનાએ મોહસેના. અને અગર જો ઇસ્લામી હુકુમત હોય તો એનો ગુનાહ જે છે એ કત્લનો છે. એને સંસાર કરવામાં આવે. સંસાર એટલે શું ખબર હશે? એક ખાડો ખોદે, એમાં એને ઊભો રાખે અને દરેક ઇન્સાન આવી એના ઉપર પથ્થર મારી અને એને દફન કરી દે. એટલા પથ્થર મારવાનો હુકમ છે. તો વિચાર કરીએ એની સજા કેટલી સખત છે ઝિનાએ મોહસેના. બીજું, અગર જો એ ઇન્સાન કોઈ પરણેલી બાયડી સાથે ઝિના કરે છે તો એનો ગુનાહ એ છે કે અગર એનો ધણી એ બાયડીને તલાક પણ આપી દે તો આ માણસ એના સાથે શાદી નથી કરી શકતો. એની માટે જિંદગી ભર હરામ થઈ જાય છે. હવે આપણને થાય કે કોકની બાયડી જે છે આપણને ગમી ગઈ, આપણે એની સાથે રિલેશન કરી, એના સાથે ઝિનાએ મોહસેના કરી, અને ભલે એનો ધણી તલાક આપી દે, હું એના સાથે પરણી જઈશ, નથી પરણી શકતો. ઇસ્લામે તારા માટે એને જિંદગી ભર હરામ કરી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ ઉપર જાય છે, ત્યાં જોવે છે. હવે એવો અઝાબ છે કે હું ડિરેક્ટમાં તમને આ મિંબર ઉપરથી નહીં બયાન કરી શકું, પણ એવો અઝાબ હતો કે જે આપણે ના જોઈ શકીએ. હતા કે એવી રીતે એને લટકાડવામાં આવી હતી, એ ગરમ અંગારની જંજીરોમાં એને લટકાડવામાં આવી હતી, એના શરીરના છુપા ભાગોથી બાંધીને લટકાડવામાં આવી હતી. પૂછવામાં આવે છે આ કોણ ઓરતો છે? તો કે આ ઈ ઓરતો છે કે જે પોતાના ધણી સાથે બેવફાઈ કરે છે. ખુદાવંદી આલમે તમને જીવન સાથી આપ્યો છે, એના સાથે તમે સુકૂનથી રહો તો તમારામાં ખુદાવંદી આલમ આરામ આપશે, મોહબ્બત આપશે અને તમારા વચ્ચે દયા ભાવ આપશે. પરંતુ અગર જો બેવફાઈ કરી તો યાદ રાખો ખુદાવંદી આલમ જે છે એ શદીદ અઝાબ કરવા વાળો છે. હવે બીજો મસલો અહીંયા એ આવે કે આપણે અગર જો કોઈ પારખા મઝહબની બાયડી સાથે કોકની ઘરવાળી હોય એના સાથે અગર જો ઝિના કરીએ તો પણ એ જ ગુનાહ છે. કારણ કે ઇસ્લામે બીજાના નિકાહને, બીજા ધર્મના નિકાહને પણ રેસ્પેક્ટ કર્યો છે કે અગર બીજાના ધર્મમાં કોઈ નિકાહ છે, શાદીશુદા છે, તો પણ આપણે એને કુંવારા નથી માની શકતા. અને એનો પણ મસલો જે છે એ શાદીશુદાનો જ મસલો આપણે ત્યાં આવે છે. કેવી રીતે? દલીલના રૂપે. આપણા 7મા ઇમામ અથવા 4થા ઇમામ, આ બંનેમાંથી એક ઇમામ છે, જાતા હતા. એમની સાથે એનો સહાબી, એના સહાબીની સાથે એક ગુલામ હતો, એ પાછળ રહી જાય છે. હવે એ સહાબી જે છે પોતાના ગુલામને ગાળ દઈને કહે છે, એ હરામઝાદા જલ્દી કર ને. ત્યારે ઇમામ કહે છે કે તું શું કામ એની માને ગાળ દે છે? તો કે મોલા આમે યહૂદી છે, વાંધો નહીં.
આમ કે યહૂદી છે તો શું થઈ ગયું? એના ધર્મમાં નિકાહ નથી થતા? કે થાય છે. તો કે એના ધર્મમાં જાહેરમાં નિકાહ થતા હોય અને એની ઔલાદ પેદા થાય તો એ હરામઝાદી નથી, બલકે એ નિકાહ વાળી કહેવાશે. એનો મસલો આપણા ધર્મની જેમ જ છે. તો હવે તું એને આવું શબ્દ બોલે છે તો હવે મારા સાથે કોઈ દિવસ બોલજે ના. અને તારીખ લખે છે ઇમામે આખરી વખત સુધી પોતાના સહાબી સાથે આ ગાળ બોલવા ઉપર વાત નથી કરી. તો જ્યારે ફક્ત કોઈને ગાળ દેવાથી ઇમામ એટલા નારાજ થાય છે કે જિંદગીભર ના બોલે, તો આપણે અગર જો કોઈની બાયડી સાથે ભલે પછી મોમિના હોય કે પછી મુશરિકા હોય એના સાથે ઝિના કરવા માટે તૈયાર થઈ જઈએ તો શું આપણો ઇમામે મહેદી અલૈહિસ્સલામ પરદે ગૈબમાં આપણાથી રાજી હોય? ઇમ્પોસિબલ. માટે કોશિશ કરીએ આ ઝિના એ મોહસેનાના ગુનાહથી પરેજ કરીએ. બીજું, ઝિનાનો ગુનાહને કબીરા ગુનાહ છે. આપણને એમ થાય કે ચાલો હવે જવાની છે, ખુદાએ તાલા ગફૂરુર રહીમ છે, ખુદા માફ કરી દે. નહીં, ખુદાવંદી આલમ ગુનાહોને માફ નથી કરવાનો. હજી ગુનાહે સગીરા જે છે, નાના ગુનાહ છે, એને માફ કરી દે. પરંતુ ઝિના જેવા મહાન ગુનાહ જે છે એ આમનમ ખુદાવંદી આલમ માફ નથી કરવાનો. એમાં બહુ તોબાની જરૂર પડે છે. જેટલી લજ્જત માણી છે, જેટલો સમય જે છે એમાં પસાર કર્યો છે, એટલો ઇબાદતમાં પસાર કરવો પડે, અલ્લાહ પાસે માફી માંગવી પડે. અને એવી રીતે નહીં કે હાલ ઉપર તોબા કરી લીધા, ઝિનાના ગુનાહ માફ થઈ ગયા. નહીં, ખુદાવંદી આલમે તમારા દિલમાં એટલી ફાસિલિટી રાખી છે, મુતા જેવી વસ્તુ રાખી છે. અગર આપણે એ મુતા નથી કરતા અને ઝિનામાં સંડોવાઈ જઈએ છીએ તો શું ખુદાવંદી આલમ માફ કરી દે કે હું તને ફેસિલિટી આપું છું, રાહત આપું છું કે તું ઝિના ના કરે એટલા માટે હું તારા માટે મુતા રાખ્યા, અને તું મુતા ના કર અને તું ઝિના કરવા માટે આગળ વધ? એ એક લીટી પડવાની આળસ થાય તને, એક લીટી સિગોચારી કરવાની આળસ થાય. પૈસા તો તું દેતો જ હોય છે, તો મહેર દે તો શું વાંધો છે? મુદ્દત નક્કી કરી નાખ, શું વાંધો છે? એ નિકાહ પડી લે કે જે તૌઝીલ મસાઇલમાં પણ છે. અને આયતુલ્લાહ સિસ્તાની તો ત્યાં સુધી રજા આપે છે કે અગર જો નથી પડી શકતા અરબી ભાષામાં તો તમે તમારી ભાષામાં પડો, પરંતુ એ તર્જુમો એકદમ સરખો થવો જોઈએ. ખ્યાલ એ વસ્તુ આપણે ધ્યાન રાખીને, મુતા એટલી ફાસિલ વસ્તુ છે કે જેમાં મુતામાં સવાબ એટલો છે, ગુસ્લ કરવાથી એક ટીપાનો સવાબ ફરિશ્તાઓ લખે છે. આટલો સવાબ ગુમાવી ગુનાહ કબીરા લઈએ આપણે, ખુદા ક્યાંથી રાજી થાય? બહેતરીન વસ્તુ એ છે કે ઇન્સાન જલ્દીથી શાદી કરી લે, કારણ કે શાદીમાં ખુદાવંદી આલમે બરકત રાખી છે, આરામ રાખ્યો છે, ખુદાવંદી આલમે મોહબ્બત રાખી છે, ખુદાવંદી આલમે એકબીજા પ્રત્યે દયા ભાવ રાખ્યો છે. તો જલ્દીથી માવિત્રો પણ પોતાની જવાન દીકરા દીકરીઓ પ્રત્યે ધ્યાન આપે કે એની જિંદગી કામયાબ થાય, એટલા માટે એની શાદી જલ્દીથી કરાવી આપે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસ આવે છે, એક ઓરત આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, મારા ધણીએ જે છે એ દુનિયાને છોડી દીધી છે, દુનિયાને છોડી અને મોન્તેયમાં ચાલ્યો ગયો છે ઇબાદત કરવા માટે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને બોલાવે છે, અહીંયા આવતો પૈગામ મોકલે છે ને, મોન્તેયમાંથી બોલાવે છે. ઉસ્માન બિન મઝઉન નામક એનું બોલાવે છે કે આ શું ગેલાપણા કરે છે, બધું છોડીને ચાલ્યો ગયો છે. શું મને નથી જોતો કે હું મારી ઘરવાળીઓ સાથે રહું છું, ખુશ્બુ ઇસ્તેમાલ કરું છું, સારી ગઝા ખાઉં છું, ખાઉં છું, પીવું છું, ટેસ્ટથી રહું છું અને રાત્રે ઇબાદત પણ કરું છું? એક વસ્તુની બીજી વસ્તુ ઉપર તર્ક ના કરો. હવે આપણને એમ થાય કે આજે શું ફાયદો આ વાક્યનો? નહીં, આજે પણ આ હિસ્તોવાર જીવતો છે. આપણે શું કરીએ છીએ? આપણી ઘરવાળીને તર્ક કરીએ છીએ. ઉસ્માન બિન મઝઉન પોતાની ઘરવાળીને તર્ક કરી અને મોન્તેમાં ચાલ્યો ગયો તો ખુદાની ઇબાદત કરવા માટે. આપણે ત્યાં શું થાય છે? આપણે આપણી ઘરવાળીને મૂકી અને ચોકોલા ખાવા ચાલ્યા જઈએ છીએ. આ તો બદતર
કે ના ખુદા તરફ જાઓ છો, ના બાયડીના રહ્યો છો. આ વસ્તુ બહુ ખરાબ છે. એમ ના સમજો કે બાયડીને કઈ ખબર નથી. અમુક વખતે ઓરતો જે છે આંખ આંડા કાન કરતી હોય છે, પરંતુ શું કરે, ધણી છે, સમજાવવા કોશિશ કરે તો ઘરમાં કજિયા. પરંતુ જ્યારે ઇન્સાન 12 પગો થઈ જાય પછી ખુદાવંદી આલમ એની જિંદગીમાં સુકૂન નથી આપતો. કારણ કે ત્યાં આ જ વસ્તુ આવે છે કે જે મેં પહેલા કીધી, જેની બાયડી બગડી એની જિંદગી બગડી. અગર જો બાયડીને નથી બગાડવી તો 12 પગા ના થાવ, તમારી બાયડી નહીં બગડે, તમારા ઉપર ગુસ્સે નહીં થાય, તમારા ઉપર નિર્વે નહીં થાય, આપસમાં મોહબ્બત રહેશે, આપસમાં મવદ્દત રહેશે, આપસમાં જે છે પ્યાર મોહબ્બત અને દયા ભાવ રહેશે, એકબીજા બીમાર પડશે, એકબીજા માટે દુઆ કરશે. પરંતુ 12 પગા થઈ ગયા તો પછી ઓરતોનો હસદ જે છે એ બહુ ખતરનાક છે, બહુ ખતરનાક. દુઆ તો શું, એ પોતાના ધણી માટે પણ બદદુઆ કરી શકે છે. માટે કોશિશ કરીએ, ખુદાવંદી આલમે જે આપણને આ ફેસિલિટી આપી છે નિકાહની, નિકાહ નથી થયા તો જલ્દીથી આપણી ઔલાદના નિકાહ કરાવી લઈએ. અને આપણા અગર જો નિકાહ થઈ ગયા છે, ઘરમાં નેક ઘરવાળી છે, હવે હાથે કરીને આપણે ઘરવાળીને ઉપર તહોમત ના નાખીએ કે મારી ઘરવાળી બુરી છે એટલા માટે હું જાઉં છું. નહીં, આપણે આપણી ઘરવાળીને સુધારી શકીએ, નેક બનાવી શકીએ. ખુદ ભલા તો જગ ભલા. આપણે સારા તો આખું જગ, આખું જહાન સારું. આપણે સુધરી જઈએ, આપણી ઘરવાળી નેક જ છે. થોડા થોડા તો પ્રોબ્લેમ બધાની જિંદગીમાં હોય. આપણે ગુજરાતીમાં શું કહેવત છે, ઘર હોય ને ઠામ ખકડે, ઘર હોય ત્યાં વાસણનો અવાજ આવે, એ તો બધું નોર્મલ વસ્તુ. પરંતુ એ વસ્તુ કારણ ના બનવી જોઈએ કે આપણે ઝિના કરવા અથવા તો 12 પગા થઈ જઈએ. કારણ કે આમાં ખુદાવંદી આલમ નારાજ છે. કારણ કે ખુદાવંદી આલમે આપણા માટે નિકાહ રાખ્યા છે. તો ખુલાસો, પહેલી વસ્તુ કે આપણે જિંદગીની કામયાબી જોવે છે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી શીખીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની જિંદગીમાં બયાન કરે છે કે મારી ઘરવાળીઓએ, મારી ઓરતોએ જે કરબલાના મેદાનમાં કુરબાની પેશ કરી છે એ લાજવાબ છે. ક્યારે? જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એ મોહબ્બત દેખાડી, એ રીતે રાખ્યા, ત્યારે આ વસ્તુ થઈ. એવી વસ્તુ કે કાયનાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઘરવાળીઓની જવાબ નથી લાવી શકતી. કોઈ જે છે અલી અકબરને કુરબાન કરે છે, કોઈ અલી અસગરને કુરબાન કરે છે, અને છેવટ સુધી સાથ નથી છોડતી. રબાબની વિશે આપણે વાત કરીએ તો તડકામાં મરવું પસંદ કરે છે, પરંતુ ઇમામને વાયદો કરીને આવે છે કે મૌલા, તમારી કબ્ર જે છે એ તડકામાં છે, તમારો લાશો મેં તડકામાં જોયો, તમારી કબ્ર મેં તડકામાં જોઈ. આજથી રબાબ જે છે એ તડકામાં નહીં બેસે. આ જનાબે રબાબની સેક્રિફાઈ હતી ઇમામે હુસૈન માટે. શા માટે? ઇમામે અલી અલૈહિસ્સલામની સેક્રિફાઈ જોઈએ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા માટે. તો બહેતરીન સેક્રિફાઈ હતી કે કોઈ દિવસ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કાંઈ માંગણી નથી કરી. અને ઇમામ અલી અલૈહિસ્સલામ બનતી કોશિશ કરતા કે જનાબે સૈયદાની માંગને પૂરી કરે. આખરી વખતમાં પૂછે છે કે શું લાવું તમારા માટે? આજે બપોરની મજલિસમાં મેં એની વાત કરી, દાડમની વાત કરી. ઇમામ અલી અલૈહિસ્સલામની તમન્ના કે પોતાની ઘરવાળીને ખુશ રાખે, પરંતુ ઘરવાળીનો આલમ એ છે કે કોઈ દિવસ ડિમાન્ડ નથી કરી. અગર જો ડિમાન્ડ કરે અને પૂરી ના કરી શકે તો હું ખુદાને શું મોઢું દેખાડીશ? વિચાર કરીએ. આપણી જિંદગીમાં અગર જો ખુદા હોય અને આપણું નિકાહ અને શાદીશુદા જીવન હોય તો ખુદાવંદી આલમ એમાં બરકત આપશે. પરંતુ શરત એ છે કે આપણે આપણી સીરતને ઇમામ અલી અને ઇમામ હુસૈન અલૈહિમ સલામ જેવી કરી આપીએ. એક દરૂદ પડે મુહમ્મદ દુનિયાની સૌથી પહેલી અને મોટી કામયાબી અગર ઇન્સાનની હોય તો એની ઘરવાળી છે. માટે ઘરવાળીની કદર કરીએ, જીવન સાથીની કદર કરીએ, બીજે આડાવાળા ના જઈએ. બીજી વસ્તુ જે હદીસમાં ઇરશાદ ફરમાવે છે રસૂલે ખુદા કે દુનિયાની કામયાબી અગર જોતી હોય તો અલ મસ્કનુલ વાસિઆ, મોટું ઘર છે. દુનિયાની કામયાબી મોટું ઘર છે. ત્રીજી વસ્તુ દુનિયાની કામયાબી અલ મરકબુલ બાહી, સારી એવી સવારી છે.
બે ડુબલવે એમ કઈ સારી ગાડી છે મને કહો તો? ઓડી કે કઈ છે? ઓડી છે ને, મોંઘામાં મોંઘી. હમણાં તો ગાડી નીકળી છે, મેં હમણાં જોઈ 1 મિલિયર્ડની. ઇસ્લામ મનાઈ નથી કરતો કે તમારું ઘર પણ મોટું હોય, તમારી ગાડી પણ ફાઇન હોય, કાંઈ પ્રોબ્લેમ નથી. સારામાં સારી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કે તમારી કામયાબી જે છે એ તમારું ઘર અને તમારી સવારી છે. અગર જો ઇન્સાન કોઈ ભાડે ઘરમાં રહે છે અને પૈસા ઓછા છે તો નમાઝ પડતો હશે ત્યારે પણ એ જ વિચાર આવશે કે ભાડું ભરવાનું છે, કેમ થશે, ફલાણું ફલાણું. હવે એ ભાડા ભરવા માટે અથવા તો મકાનની પ્રોબ્લેમ હોવાના કારણે આ ઇન્સાન હરામ કામ તરફ આગળ વધશે. માટે રસૂલે ખુદા ફરમાવે છે કે તમારી દુનિયાની કામયાબી સારી એવી સવારી અને સારું એવું ઘર છે. કાંઈ વાંધો નથી, તમે રાખો. દુનિયા હોવી બુરી નથી, પરંતુ દુનિયા હોય અને એમાં તકવા ના હોય, એમાં પરહેઝગારી ના હોય, એ ખરાબ છે. જનાબે સુલેમાન દુનિયાના બાદશાહ હતા, રૂઆ હતા. એની બાદશાહી કાયનાત ઉપર હતી. એની બાદશાહી જે છે જિન્નાત, ઇન્સાન, હવા, ઝાડ, દરિયા, દરેક વસ્તુ ઉપર હતી બાદશાહી. પરંતુ એની સામે હઝરત સુલેમાન ઘમંડ નહોતા કરતા. એના સામે હઝરત સુલેમાન ગરીબોની મદદ કરતા હતા. ઇમામ સાદિક અલૈહિસ્સલામને જોઈએ, એમની પણ સિચ્યુએશન બહુ સારી એવી સિચ્યુએશન હતી. ઇસ્લામ આપણને ગરીબ બનતા નથી શીખવાડતો. ઇસ્લામ આપણને શીખવાડે છે કે તમે ગરીબ હોય તો સબ્ર સાથે રહ્યો, અગર જો તમે પૈસાવાળા છો તો તકવા સાથે રહ્યો. તેમ છતાં અગર જો તકવા નથી અને પૈસો છે તો કુરાન કરીમ આવાજ દે છે ઇન્નલ ઇન્સાન લયદગા અન અરહા ઉસ્તગના, કે ઇન્સાન જ્યારે પોતાને બેનિયાઝ સમજે છે, કોઈનો મોહતાજ નથી સમજતો, ત્યારે બગાવત ઉપર ઉતરે છે. હવે પસીનાનો પૈસો હોય તો ખબર પડે કે કેમ પૈસા થાય છે, પરંતુ આપણા બચ્ચાઓને આપણે ધ્યાન નથી આપતા. પપ્પા 5 લાખ ખપે છે, 2.5 લાખ ખપે છે, 1 મિલિયન ખપે છે, 5 મિલિયન ખપે છે, ધડાધડ આપણે ઔલાદની મોહબ્બતમાં કાઢીને દેતા રહીએ છીએ. પછી કોઈ દિવસ પૂછ્યું છે દીકરા ક્યાંથી, ક્યાં કામ માટે કર્યા, શું હલાલમાં વાપર્યા કે હરામમાં વાપર્યા? આપણા બચ્ચાઓ આજે જે છે એ ફેશનની દુનિયામાં ડૂબી જાય છે, ખબર નથી રહેતી. આપણને એમ થાય છે કે આપણો દીકરો છે ને સારા કપડાં પહેરે છે, પરંતુ ઓલા ફાટલા કપડાં પહેરીને આવતો હોય. અત્યારે તો એવી ફેશન, એવી જીન્સ પાછળથી ટૂંકી ટૂંકી પહેરે છે, માફ કરજો એ શબ્દ બોલું છું, પરંતુ હકીકત વાત છે કે ઘણી વખત એવી ફેશન નીકળે છે કે પાછળથી અંદરના કપડાં પણ દેખાતા હોય. આવી ફેશન આપણે આપણા બચ્ચાઓને આપણી હલાલ કમાઈથી હરામમાં ઉપયોગ કરાવી છે. ઘણી વખત બચ્ચાઓ ફેશનની દુનિયામાં, ફેશનને શું કહેવાય છે, મોદ, મોદમાં એટલા ફસાઈ જાય છે કે પછી ઇમામવાળાને નજીસ કરે છે. લાંબી લાંબી 1.5 મીટરની પાટલું સીવરાવે. ભાઈ તને આખા ગામનું સેપિયર કરવા માટે નથી રાખ્યો, તને આખા ગામનો ફગ્યો કરવા માટે નથી રાખ્યો, અને પાછા એ જ કપડાં પહેરીને ઇમામવાડામાં આવે. બારની નજાસત ઇમામવાડામાં લાવે. શું ઇમામવાડામાં આપણો કીધો નથી કે અહેલે બેત આવે છે? અહેલે બેત આ ઇમામ બારગાહમાં આવે છે, તો આપણે જરાક તો રિસ્પેક્ટ રાખીએ. આપણે સરસ મજાના 10-10 મિલિયનના 5-5 મિલિયનના કપડાં પહેરીએ, પરંતુ એમાં બહારથી સેપિયર અને ફગ્યો કરતા કરતા અંદર લાવીએ નજાસત. શું અહેલે બેત આપણાથી ખુશ થાય? આપણે કમાવીએ અને આપણી દીકરીઓ જે છે એવા કપડાં પહેરે. આમ તો ઉપરથી સરસ મજાનો પડદો પહેર્યો હોય અને પછી બાઈઓ ફાટલી હોય. આ બધું જે છે 2 પડદા હોય. આને કહેવાય પડદો? આ તમે હલાલ કમાઈથી એ વસ્તુને હરામમાં ઉપયોગ કરો છો. હરામ. આ બાદ પડદો પહેરે છે, સ્કાર્ફ તો આ બાદ પહેરે છે, પરંતુ પછી એવા કપડાં પહેરે છે કે ઓરતોના અંદરના કપડાં પણ દેખાતા હોય. શરમ આવે આપણને, શરમ આવે. અગર જો આ વસ્તુ રહીશું, અહેલે બેત આપણી ઈ દોલતથી રાજી થશે. એટલા માટે કહેવામાં આવે છે મોટું ઘર હોવું, સારી સવારી હોવી, પૈસાદાર હોવું ખરાબ નથી, પરંતુ જ્યારે એ વસ્તુ
તકવા વગર હોય, પરહેજગારી વગર હોય, અલ્લાહના હુકમની વિરુદ્ધ હોય તો એ વસ્તુ ખરાબ છે. આ દુનિયાની 3 કામયાબી. પહેલો, નેક ઘરવાળી, નેક જીવનસાથી, સારું મોટું ઘર, સારી આબાદ દેવી સવારી. આ 3 દુનિયાની કામયાબી. ચોથી કામયાબી શું છે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, દુનિયાની ચોથી કામયાબી એ છે કે ઇન્સાન પાસે નેક અને સાલેહ ઔલાદ હોય. એ ઇન્સાનને પૂછીએ આપણે કે ભાઈ તારે ઔલાદ નથી તો શું ગમ છે? કહે છે કે મારી બધી દૌલત એક તરફ હું લૂંટાવી દેવા માટે તૈયાર છું અગર જો કોઈ મને એવું તાવીઝ આપે કે મને ઔલાદ થઈ આવે. હું એનો મોઢું જે છે સોનાથી ભરી દઉં એમ છું અગર જો મને ઔલાદ મળી જાય. શું કામ? ઔલાદની મોહબ્બત ઇન્સાનના દિલમાં દરિયાની માફક જોશ મારતી હોય છે. પછી જ્યારે ઔલાદ આવે છે તો એ જોશને ઠંડક મળે છે, એ આતિશને ઠંડક મળે છે, એ ગરમીને ઠંડક મળે છે. માટે દુનિયાની ચોથી કામયાબી નેક અને સાલેહ ઔલાદ છે. અત્યારે ઔલાદ આપણી પાસે હોય ખબર ના પડે કે શું છે, પરંતુ ચોથી કામયાબી ઇન્સાન માટે ઔલાદ છે. પરંતુ એ ઔલાદ અગર જો પારાલીઝે હોય તો ઇન્સાન ફરી બેચેન, પરેશાન, દુનિયા લૂંટાવવા માટે તૈયાર થશે પોતાને ઔલાદની કામયાબી માટે. એ ઔલાદ સાલિમ હોય પરંતુ નેક ના હોય, બાપની સામે થતો હોય, બાપની સામે બોલતો હોય, બાપને મારવા માટે જાતો હોય, માને તોછડાઈથી બોલાવતો હોય, મા બાપને ગાળો દેતો હોય, એ એકદમ શરાબી, જુઆરી, ડ્રગ્સ એ બધી વસ્તુમાં જાતો હોય, ત્યારે મા બાપ જે દુઆ કરે, અત્યાર સુધી એ બાપ દુઆ કરતો, ખુદાયા મારી પાસેથી જે દૌલત છે લઈ લે, મને એક ઔલાદ દે. ઔલાદ સાજી નથી, હું મારી દુનિયા લૂંટાવી દઉં એ ઔલાદને સાજી કરવા માટે. પરંતુ જ્યારે આજે એ ઔલાદ ખરાબ રસ્તે મા બાપની સામે બગાવત કરે છે ત્યારે એ જ મા બાપ દુઆ કરે છે, ખુદાયા આના કરતા ઔલાદ ના હોત તો સારું હોત. તો ઇન્સાનની દુનિયાની ચોથી કામયાબી એ છે કે ઔલાદ સાલેહ નેક હોય અને સાલેહ સાજી તાજીમાજી હોય. આ 4 વસ્તુ ઇન્સાનની દુનિયાની કામયાબી. પરંતુ આ વસ્તુ ત્યારે કે જ્યારે કામયાબી ત્યારે છે કે જ્યારે આ વસ્તુ અલ્લાહના કોન્ટ્રમાં ના જાતી હોય. પરંતુ આ 4 વસ્તુ, ના ફક્ત 4 વસ્તુ બલકે खुदावंदी आलम सूरह तौबा, एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर. પરંતુ આ વસ્તુ જ્યારે અલ્લાહના કોન્ટ્રમાં જાતી હોય તો પછી એ દુનિયાની કામયાબી નથી, બલકે દુનિયા અને આખિરત બંનેની ખસારત છે. માટે જરૂરી છે કે આપણે જોઈએ કે આપણી દુનિયાની કામયાબી શેમાં છે. આ બધી વસ્તુ હોવી સારી છે. નેક ઘરવાળી હોય, પૈસો હોય, આબાદ ઘર હોય, આબાદ કાતકાદ હોય, આબાદ મોટર હોય, આબાદ ઔલાદ હોય, આ બધી વસ્તુ અગર જો આપણને ખુદાથી નજદીક કરે છે તો એના કરતાં કોઈ સારી વસ્તુ નથી. પરંતુ આ જ વસ્તુ આપણને બરબાદ કરવા ચાહે છે તો એનાથી ખરાબ વસ્તુ પણ કોઈ નથી. માટે જ્યારે ખુદાવંદ આલમ સૂરે તૌબામાં એક જગ્યાએ ફરમાવે છે, 8 વસ્તુને બયાન કરે છે: માલ, ઔલાદ, ભાઈ, ફામી, વેપાર, ધંધો, વાલિदैन, તિજારત. આ બધી વસ્તુ જે છે એ અલ્લાહ, રસૂલ અને જિહાદ કરતા તમારી નજરમાં વધારે એમ્પોર્ટતા રાખતી હોય, આ બધી વસ્તુ 8 વસ્તુ એમ્પોર્ટતા રાખતી હોય તો પછી ખુદાવંદ આલમ કહે છે કે તમે વાટ જુઓ, અનકરીબ હું તમારી વાટ લગાડી દઈશ. એટલે કે હું તમારા ઉપર અઝાબ નાઝિલ કરીશ અગર જો આ 8 વસ્તુ વાલિदैन, ભાઈ, દૌલત, ફામી, કુટુંબ, વેપાર, ધંધો, આ બધી વસ્તુ અલ્લાહ અને રસૂલ અને જિહાદ કરતા તમારી નજરમાં વધારે બહેતર છે તો વાટ જુઓ કે હું તમારી ઉપર કેવી રીતે અઝાબ નાઝિલ કરું છું.
માટે જરૂરી છે આપણી પાસે જે પણ કઈ વસ્તુ આવે અલ્લાહની મુખાલિફતમાં ઉપયોગ ના કરીએ. એક માણસ, એક નવજવાન દીકરો આવે છે રસૂલ ખુદા પાસે, જેનું નામ મસઅબ બિન ઝુબૈર છે. આવે છે, યા રસૂલલ્લાહ, હું ઇસ્લામને કબૂલ કરવા ચાહું છું અને મેં મારી માને આ વાત કરી કે હું ઇસ્લામ કબૂલ કરવા ચાહું છું. મારી મા મને કહે છે ઇસ્લામ કબૂલ કર્યો તો યાદ રાખજે આજથી હું તારી મા નથી. યા રસૂલલ્લાહ, હવે હું બે વસ્તુના ઓપ્શનમાં આવી ગયો, યા ઇસ્લામને કબૂલ કરું યા મારી માને રાખું. પરંતુ યા રસૂલલ્લાહ, હું મારી માને મૂકી દેવા માટે તૈયાર છું, ઇસ્લામ માટે થઈ. અને એવું જ કરે છે, માને છોડી દે છે, મુસલમાન થાય છે. વિચાર કરીએ, ઇસ્લામમાં મા બાપનું મહત્વ સૌથી વધારે છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે તમે શિર્ક ના કરો અને પછી કહે છે વબિલ વાલિદૈન ઇહસાના. અલ્લાહની વાત પછી સૌથી પહેલી વાત જે છે એ મા બાપની છે. પરંતુ જ્યારે આ મા બાપ ખુદાની આડે આવે તો મા બાપ પણ બે મા બાપ, મા બાપ પણ મા બાપ નથી. કોઈ પણ વસ્તુ જે ખુદાથી રોકતી હોય એ પછી આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી રાખતી, ભલે પછી મા બાપ કેમ ના. બીજો એક વાક્ય તમારી સમક્ષ, અબ્દુલ ઉઝ્ઝા એક માણસ હતો, એનો બાપ બહુ પીઠે દોલત મૂકીને ગયો હતો, બહુ વધારે એના પાસે દોલત હતી. મૂકીને જાય છે, એના ચાચા પાસે રહેતો હોય છે અને એને ઇસ્લામને કબૂલ કરવો હતો. એના ચાચા કહે છે અગર જો ઇસ્લામ કબૂલ કર્યો તો પછી તને એક કોડી નહીં આપું, એક રાલ નહીં આપું. કહે છે ઠીક છે, ના આપ તો કઈ ના, વાંધો નહીં, હું ગરીબીને સહન કરવા માટે તૈયાર છું પરંતુ ખુદાને છોડવા માટે તૈયાર નથી. રસૂલે ખુદા પાસે આવે છે. રસૂલે ખુદા સૌથી પહેલું કામ એ કરે છે, એનું નામ બદલે છે અબ્દુલ ઉઝ્ઝા. ઉઝ્ઝા એક સ્ટેચ્યુનું નામ છે કે જેની લોકો પૂજા કરતા. રસૂલે ખુદા એનું નામ બદલે છે, અબ્દુલ્લાહ નામ રાખે છે. નામ પણ ઇસ્લામમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નામ રાખે છે, સારું એવું નામ રાખે છે, અબ્દુલ્લાહ. રસૂલે ખુદા એને દુઆ આપે છે કે ભાઈ તું ઇસ્લામમાં તારા ઈમાનને સાચવી રાખજે, મુસીબત ઘણી આવશે. એટલે સુધી કે એ માણસની હાલત ખરાબ થઈ કે હવે એના પાસે પહેરવાના કપડાં નથી, બસ બે કપડાં છે, એકની લુંગી બનાવે છે અને બીજું ઉપર બાંધે છે. એ ઇન્સાન મશહૂર થાય છે અબ્દુલ્લાહે ઝુલ્બજદા. અબ્દુલ્લાહે ઝુલ્બજદા એટલે કે બે લંગોટ બાંધવા વાળો માણસ. અબ્દુલ્લાહે બે લુંગી બાંધવા વાળો. વિચાર કરીએ. અને જ્યારે એ ઇન્સાન જંગે તબુકમાં શહીદ થાય છે, રસૂલે ખુદા એની કબ્ર ખોદે છે, એને કબ્રમાં ઉતારે છે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, આય પરવરદિગારા, હું આનાથી રાજી થઈ ગયો, હવે તું પણ આનાથી રાજી થઈ જા. વિચાર કરીએ, જે ઇન્સાન અલ્લાહ માટે વસ્તુને કુરબાન કરે છે, વસ્તુ હોવી પૂરી નથી પરંતુ અગર જો અલ્લાહની રાહમાં મુખાલિફ હોય તો પછી એ વસ્તુ સૌથી ખરાબ છે. આ દુનિયાની કામયાબી, આખિરતની કામયાબી ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે વાત કરશું. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ છે દુનિયાની કામયાબી. અગર આપણી પાસે જવાની તાકાત છે તો આપણે અલ્લાહની રાહમાં ઉપયોગ કરીએ કે જેથી ખુદાવંદ આલમ આપણાથી રાજી થઈ જાય અને આપણી ઉપર એવી મોહબ્બત રાખીએ કે પછી આપણને પણ એવી આશા ના હોય કે આવી મોહબ્બત ખુદા રાખી શકે. આવી મોહબ્બત તો મારી માં પણ મને નહોતી કરતી. પરંતુ શરત છે કે અલ્લાહની રાહમાં સેક્રિફાઈસ આપીએ. બાકી કોઈ આપણી સામે આંખ કાઢે ને આપણે ઇમામ બારગાહમાં દાખલ ના થઈએ એ વાત ખોટી નહીં. હું જે પણ કામ કરું છું એ ખુદા માટે કરું છું. માટે કોઈની સામે હું નહીં જોઉં. ભલે મને ઇમામ બારગાહમાં મને કોઈ ગાળ પણ દેશે તો પણ હું આવીશ, કારણ કે હું કોઈ માટે નથી આવતો, બલકે કોના માટે આવું છું? અલ્લાહ માટે. મારી નજરમાં ના દોસ્તોની વેલોડ છે, ના મારી નજરમાં કોઈ ફામીની વેલોડ છે,
મારી નજરમાં સૌથી વધારે વેલોર છે તો ઈ રબ્બુલ ઇઝ્ઝતની વેલોર. અગર ઈ મારાથી રાજી થઈ ગયો પછી મને શું જરૂર છે? ભલે પછી દુનિયા મારાથી કોન્ટ્રેર કેમ ના થઈ જાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દુઆએ અરફામાં ફરમાવે છે, ખુદાયા તું મારીથી રાજી રહેજે. અગર તું મારાથી રાજી રહ્યો ભલે પછી દુનિયા આખી જે છે મારાથી કોન્ટ્રેર થઈ જાય, મને નથી પડી, પરંતુ ખુદાયા આખી દુનિયા મારાથી રિલાસીઓ બાંધી નાખી અને તું મારો કોન્ટ્રેર થઈ ગયો, તું મારો વિરોધી થઈ ગયો, તો પછી કાંઈ ફાયદો નથી. ખુદાયા માટે જરૂરી છે કે આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જે આપવાનું છે એ અલ્લાહને આપવાનું છે. ભલે દુનિયામાં ગમે એટલી દૌલત અને તાકાત ખુદાથી વધીને નથી કોઈ વસ્તુ. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને આપણે જોઈએ કેટલી તાકાત હતી. ઇમામ ચાહત તો અબ્બાસને હુકમ આપત કે ભાઈ જાઓ આ બધાને શહીદ કત્લ કરી નાખો, કરબલાનો તખ્તો પલટાઈ જાય, પરંતુ નહીં. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ અબ્બાસનું ઇમ્તિહાન એના સબ્ર અને વફાદારીથી લે છે. સબ્ર અને વફાદારી આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ અબ્બાસના ચાહવાવાળા બનીએ. અબ્બાસની માટે આજે આંસુ વહાવશું કે જેથી જિંદગીમાં એ તાકાત મળે કે જેવી અબ્બાસની તાકાત હતી એવી આપણામાં તાકાત આવે. પરંતુ આપણી તાકાત ગેર ઉપયોગ માટે નહીં. હઝરત અબ્બાસે જે તાકાત ઉપયોગ કરી છે એ અલ્લાહ માટે. જ્યાં ખુદાએ કીધું આગળ વધ, અબ્બાસ આગળ વધ્યા. જ્યાં ઇમામે હુસૈને કીધું એ અબ્બાસ અહીંયા સબ્ર કરવાની છે, અબ્બાસે તલવાર નિયમમાં રાખી દીધી. હઝરત અબ્બાસને બહુ તમન્ના હતી. એને બચપનથી કહેવામાં આવ્યું હતું, એ અબ્બાસ તને ખબર છે બાબા અલી મુર્તઝાએ તને શું કામ માંગ્યું છે? બાબાએ તને કરબલા માટે માંગ્યું છે, કરબલા માટે. અબ્બાસની પરવરિશ ઇમામ અલી અલૈહિસ્સલામ કરે છે. જંગના ફુનૂન, જંગના બધા દાવ પેચ ઇમામ અલી શીખાડે છે. અને અવારનવાર એક જ વાત એમને કહેવામાં આવે છે, એ અબ્બાસ તને બાબાએ કરબલા માટે માંગ્યું છે. હવે અબ્બાસના દિલમાં પણ એક જ તમન્ના છે કે ભાઈ આજે એવો વખત આવે કે હું કરબલામાં હોઉં અને મારા મૌલા હુસૈન ઉપર કાંઈ મુસીબત આવે, પછી જુઓ કે ઇમામે હુસૈનની નુસરત માટે આ અબ્બાસ કેવી જંગ દેખાડે છે. હા સદારો, અબ્બાસ બહાદુર પણ છે, અબ્બાસ જલાલ વાળા પણ છે. મદીનાનો એક વાક્યો છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કત્લનો મશવરો મરવાને આપ્યો ત્યારે અબ્બાસ જલાલમાં આવ્યા. અબ્બાસ જલાલમાં જ્યારે આવે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને કઈને રોકે છે, એ અબ્બાસ અહીંયા જલાલમાં ના આવો, અહીંયા સબ્ર કરો, બાબાએ તમને કરબલા માટે માંગેલા છે. હા સદારો, અબ્બાસ શાંત પડી જાય છે. કરબલાનું નામ આવે છે, અબ્બાસ શાંત પડી જાય છે. જનાબે મુસ્લિમની શહાદતની ખબર અબ્બાસ સાંભળે છે. ઇમામે હુસૈન કહે છે, અબ્બાસ જલાલમાં ના આવો, બાબાએ તમને કરબલા માટે માંગેલા છે. હા સદારો, પરંતુ 4 મુહર્રમની વાત છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જે ખૈમા નહેરે ફુરાતની પાસે નસ્બ કર્યા હતા, દુશ્મનો તરફથી વાત આવે છે કે હુસૈન આ નહેરે ફુરાત પાસેથી તમારા ખૈમાને હટાવી લ્યો. અને હુમલો કરવા માટે આવે છે કે નહેરે ફુરાત પાસેથી ખૈમા હટાવવા છે. અબ્બાસનો જલાલ પોતાની તલવારથી એક લીટી ખેંચી નાખે છે અને કહે છે કે કોની મજાલ છે કે આ લીટીની બાજુમાં આવી જાય. હવે અબ્બાસ કરબલાના મેદાનમાં છે. અબ્બાસની પૂરજોશ મુરાદ અને દિલની તમન્ના છે કે આજે તો કરબલા છે, આજે મારા મૌલા ના નહીં પાડે એવો જલાલ છે કે જલાલ ઉપર પોતાની આંખોની તાકાત ઉપર આખી ફૌજે યઝીદીને રોકી નાખી છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જોવે છે, અબ્બાસના જલાલને જોવે છે અને ફૌજે યઝીદને જોવે છે.
અબ્બાસ ને કાંઈ નથી બોલતા. જનાબે ઝૈનબ પાસે આવે છે અને કહે છે, એ શહેઝાદી ઝૈનબ, એ મારી માજારી ઝૈનબ, તારા ભાઈ ઉપર મુસીબતનો વખત આવી પડ્યો છે. કહે છે, સોચ્યું ભાઈ? કહે છે, મારો શેર અબ્બાસ, મારો શેર અબ્બાસ જલાલમાં આવી ગયો છે. કહે છે, ભાઈ અબ્બાસ તમારો ફરમા બરદાર છે, અબ્બાસને હુકમ આપો, એ પાછા આવી જશે, એનો જલાલ શાંત થઈ જશે. ઇમામે હુસૈન કહે છે, બહેન હું કેવી રીતે આજે અબ્બાસને શાંત કરું? જ્યારે કે અબ્બાસને મેં મદીનામાં એ કહીને શાંત કર્યો કે ભાઈ આ કરબલા નથી, આ મદીના છે. મુસ્લિમની ખબરની, શહાદતની ખબર સાંભળી ત્યારે અબ્બાસને જલાલ આવ્યો. મેં કીધું, ભાઈ અબ્બાસ આ કરબલા નથી, આ કૂફાનો રસ્તો છે. મેં અબ્બાસને એ કહીને શાંત કર્યો. પરંતુ આજે અબ્બાસને કરબલામાં જલાલ આવ્યો છે. આજે હું અબ્બાસને શું કહીને શાંત કરું કે ભાઈ આજે કરબલા નથી, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે. શાયદ અબ્બાસ મને એમ કહે કે બાબાએ મને કરબલા માટે માંગ્યો છે અને આ કરબલા આવી ગઈ, મૌલા રજા આપો કે આ દુશ્મને પહોંચે યઝીદીને દેખાડી દો. બહેન ઝૈનબ, આજે અગર જો અબ્બાસ જલાલમાં આવી ગયા અને એને રોકવામાં ના આવ્યા તો યાદ રાખો આજે આપણે કુરબાની પેશ નહીં કરી શકીએ અને નાનાનો દિન નહીં બચે. આ મુનાફિક લોકો સંતાઈ જશે. જનાબે ઝૈનબ ફિઝાને બોલાવે છે અને કહે છે, ફિઝા મારા માજ, મારા અબ્બાસ, મારા ભાઈ અબ્બાસને કહે કે ઝૈનબ બોલાવી રહી છે, અગર જો તમે નથી આવતા તો ઝૈનબ બહાર નીકળીને આવી જાય છે. આજ રકુમલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. જનાબે ફિઝા અબ્બાસ પાસે જાય છે, જોવે છે જલાલથી ચહેરો લાલ છે, બસ એવો ગજબ છે કે થોડીક વારમાં કયામત બરપા કરી દેશે. જનાબે ફિઝા કહે જાય, અબ્બાસ શહેઝાદી ઝૈનબ બોલાવે છે અને કહ્યું છે અગર જો તમે નથી આવતા તો શહેઝાદી ઝૈનબ ખુદ બહાર આવે છે. અબ્બાસ તલવારને ફેંકે છે, ખૈમામાં જાય છે. આય બહેન ઝૈનબ, આય શહેઝાદી ઝૈનબ, બોલો આ ગુલામ માટે શું હુકમ છે? આઝાદારો. અબ્બાસનો જલાલ ખામોશ થઈ ગયો. જનાબે ઝૈનબ કહે છે કે મારા મૌલા હુસૈનની, મારા ભાઈ હુસૈનની તમન્ના છે કે અહીંયાથી ખૈમા હટાવી લેવામાં આવે છે. અબ્બાસ અહીંયા કઈ નથી બોલતા અને પોતાના હાથોથી જે ખૈમા બાંધ્યા હતા એક ખૈમાને છોડવાની શરૂઆત કરે છે. આઝાદારો, આ અબ્બાસ માટે બહુ મુસીબતનો વખત હતો. અબ્બાસને આ નહેરે ફુરાતના ખૈમા પસંદ આવી ગયા હતા. અબ્બાસનો જલાલ હતો. પરંતુ ઇમામે હુસૈન અને જનાબે ઝૈનબની વાત ઉપર અબ્બાસ ખૈમાને ત્યાંથી નીકાળે છે. 7 મુહર્રમના પાણી બંધ થાય છે, બચ્ચાઓની અલતશની સદા બલંદ થાય છે. આઝાદારો, રોઝે આશુર બરપા થઈ. અબ્બાસની તમન્ના હતી કે આજે मैदान जंग में ये कारनामो बयान करे कि तारीख ना पर फखर करे। सदर इमाम हुसैन अलैहिस्सलाम જ્યારે અબ્બાસના હાથમાં તલવાર જોવે છે, ઇમામ હુસૈન આગળ વધે છે અને કહે છે, અબ્બાસ આજે મને તારી બહાદુરીની નહીં, આજે મને તારી શુજાઅતની નહીં, તારી સબ્રની જરૂર છે। अब्बास तलवार ने फेंके छे, मौला तमे क्यों एम, आज हूँ मारो सब्र देखाड़ीश। मौला अब इमाम हुसैन फरमावे छे, आय अब्बास आ तमारा सब्र थी जे छे ई कायनात सुधी, आ कयामत सुधी नानानो दिन बाकी रही जाशे, शुजाअत थी बाकी नहीं रहे। कहे छे, मौला तमे क्यों एम, हूँ मारी तलवार ने फेंकी दीधी, हूँ मारी जान ने कुर्बान करवा माटे तैयार छूं। खासदारो रोजे आशुर नमूदार दियो અને ઉમરે સાદ તરફથી એક પ્રોટેક્શન નામું, એક પ્રોટેક્શન કાગળ, એક અમાન નામું લાવવામાં આવે છે અને એ પણ અબ્બાસ માટે। એ અબ્બાસ તમે અમારા માના ફામીમાં થાઓ, તમારી માં અને અમારી માં કંઈક ફામીમાં થાય છે છેટે છેટે ના, તો હવે અમે તમારા માટે અમાન નામું લઈને આવ્યા છીએ।
અબ્બાસ કહે છે તમને લોકોને શરમ નથી આવતી કે રસૂલના ફરઝંદ ઉપર તમે હુમલો કરવા ચાહો છો અને મારા માટે અમાનનામું લાવવા ચાહો છો? લાનત થાય તમારા અમાનનામા ઉપર. ઇમામે હુસૈને એક અમાનનામું મક્કામાં ટુકરાવ્યું હતું. આજે અબ્બાસ અમાનનામું ઉમરે સાદનું ટુકરાવે છે. આઝાદારો અબ્બાસ તૈયાર છે. જો કે આ અબ્બાસ માટે અમાનનામું નહીં હતું, પરંતુ આ દુશ્મનો અબ્બાસથી ડરતા હતા. આ દુશ્મનોના ખૌફમાં એ ડર હતો કે અગર જો અબ્બાસે હુમલો કરી દીધો તો પછી આપણું લાખોનું લશ્કર જે છે એ એકદમ બરબાદ થઈ જશે. આ સદારો અબ્બાસના જલાલથી એ દુશ્મનોના રાતના નિંદર નહોતી આવતી. એ ખૌફ એવો તારી હતો કે અબ્બાસનો જ્યારે વિચાર આવતો નિંદર હરામ થઈ જતી. હા સદારો મોતનો બાજાર ગરમ થયો. એક પછી એક શહીદ જાય છે. બધા પોતાની જાનને ઇમામે હુસૈન ઉપર કુરબાન કરે છે. પરંતુ જ્યારે હવે કોઈ બાકી નથી બચતું ત્યારે હઝરત અબ્બાસ આવે છે અને કહે છે મૌલા હવે મને પણ મરવાની ઇજાઝત આપો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે એ અબ્બાસ તું તો મારા લશ્કરનો અલંબરદાર છે, તને હું કેવી રીતે મરવાની રજા આપું? હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ છે એ એક વખત જમણી બાજુ જોવે છે અને પછી ડાબી બાજુ જોવે છે અને કહે છે મૌલા હવે એ લશ્કર ક્યાં આવ્યું કે જેનો આ અબ્બાસ અલંબરદાર હતો. ઇમામે હુસૈન કહે છે એ અબ્બાસ હું તને મરવાની રજા નથી આપી શકતો, કારણ કે તું મારી તાકાત છો, તું મારી હિંમત છો. અગર જો તું મરી જાય મારી હિંમત તૂટી જશે. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આ વાત સાંભળી અબ્બાસ એક તરફ બેસી જાય છે. આઝાદારો એવામાં સકીના જે છે ખાલી કૂસો લઈને આવે છે અને હઝરત અબ્બાસની સામે કહે છે એ ચચા અબ્બાસ અલાદશ એ ચચા અબ્બાસ પ્યાસથી કલેજું ફાટી રહ્યો છે. એ ચચા અબ્બાસ અગર જો થોડું પાણી મળી જાય. અજરકુમ અલ્લાહ ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શોધા. આ ચચા અબ્બાસ અગર થોડું પાણી મળી જાય તો આ પ્યાસા કલેજાને સુકૂન મળશે. આઝાદારો અબ્બાસ અલૈહિસ્સલામ સકીનાને આગળ કરે છે અને કહે છે ચાલ મારા સાથે બાબાથી રજા લઈ લે, હું તારા માટે પાણી લાવવાની કોશિશ કરીશ. આઝાદારો ઇમામે હુસૈન પાસે જાય છે. સકીના કહે છે બાબા અલદશ મારા અમ્મુ પાણી લઈ આવશે મારા માટે. ઇમામે હુસૈન હઝરત અબ્બાસની સામે જઈને કહે છે, એની સામે જોઈને કહે છે એ અબ્બાસ બહુ સારી સિફારિશ લઈને આવ્યા છો, બસ બિસ્મિલ્લાહ. મશ્કે સકીનાને અલમ સાથે બાંધે છે. હઝરત અબ્બાસના અલમ ઉપર લખેલું હતું નસરુમ મિનલ્લાહ વ ફતહુન કરીબ, અલ્લાહની મદદથી કામયાબી નજદીક છે. ઇમામે હુસૈન એ આયતને મિટાવે છે. એ આયતની જગ્યાએ લખે છે, એ પરચમ ઉપર લખે છે ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજીઉન. આઝાદારો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ નહેરે ફુરાત તરફ રવાના થાય છે. આઝાદારો અહીંયા સકીના બધા બચ્ચાઓને ભેગા કરે છે અને કહે છે મારા ચચા નહેરે ફુરાત ઉપર પાણી લેવા ગયા છે, હમણાં મારા ચચા પાણી લઈને આવશે અને બધા બચ્ચાઓને પહેલા પાણી પીવડાવીશ, પછી આ સકીના પાણી પીશે. આઝાદારો અબ્બાસનો અલમ દેખાતું બંધ થયું. હઝરત અબ્બાસ પોતાના ઘોડાને જલ્દીથી દોડાવે છે, નહેરે ફુરાત સુધી પહોંચાડે છે. પહેલો તો હઝરત અબ્બાસને જોઈને બધા ભાગતા નજર આવે છે. તો અમુક તારીખ લખે છે કે અબ્બાસ પાસે જે નાનકડો એવો નેઝો હતો એનાથી અબ્બાસ દુશ્મનોને આસમાનમાં ઉછાળતા નજરે પડે છે. આઝાદારો અમુક તારીખ લખે છે કે અબ્બાસના જલાલને
જોઈ દુશ્મનો ભાગે છે. અબ્બાસ નહેરે ફુરાત સુધી પહોંચે છે. નહેરે ફુરાતમાં દાખલ થાય છે. પાણીને હાથમાં લે છે અને પાણીને ફેંકે છે. ઝાકરીન બયાન કરે છે કે હઝરત અબ્બાસ ઘોડાથી ઇશારો કરે છે કે તું પણ પ્યાસો છે, પાણી પી લે. આ ઘોડો પણ પાણી નથી પીતો. અરે મૂંગા જાનવર પણ સમજે છે અહેલે બેતના ઘરવાળાઓ પ્યાસા છે તો આ બધા કોણ પાણી પીવે? હઝરત અબ્બાસ પાણી નથી પીતા અને મશકે સકીનાને ડુબાવે છે, મશકે સકીનાને ભરે છે. અબ્બાસ હાથમાં લે છે, ફરી ઘોડા ઉપર સવાર થાય છે અને જલ્દીથી આગળ વધવા ચાહે છે. ઉમરે સાદનો હુકમ આવે છે પૂરી ફૌજ તાકાત લગાવી દે, પરંતુ એક કતરો પાણી ખૈમા સુધી ના પહોંચવો જોઈએ. આઝાદારો ઇમામે હુસૈનની નજર નહેરે ફુરાત તરફ છે. સકીનાની નજર નહેરે ફુરાત તરફ છે. આઝાદારો ઇન અલમ છેટેથી પાછું ફરતું નજર આવે છે. સકીનાની ઉમ્મીદ જાગે છે કે મારા ચચા આવી રહ્યા છે. અબ્બાસનું અલમ જ્યારે દેખાતું નજર આવે છે, ઇમામે હુસૈનની તમન્ના વધે છે કે મારો ભાઈ અબ્બાસ આવી રહ્યો છે. આઝાદારો દુશ્મનોની ફૌજ અને તીરોની વરસાદ ચાલુ થાય છે. આઝાદારો એક લઈને 3 ભાલનું તીર કમાનમાં જોડે છે અને એક જગ્યાએથી બેસી અને અબ્બાસ ઉપર એ તીરને ફેંકે છે. અબ્બાસનો જમણો હાથ કપાઈને જમીને કરબલા ઉપર આવે છે. આઝાદારો અબ્બાસનો એક બાજુ કલમ થઈ ગયો. હઝરત અબ્બાસ મશકે સકીનાને બીજા હાથમાં પકડે છે, ઘોડાને જલ્દીથી દોડાવે છે. આઝાદારો બીજું તીર કમાનમાં જોડવામાં આવે છે અને બીજું તીર અબ્બાસ તરફ ફેંકવામાં આવે છે. અબ્બાસનો બીજો હાથ કપાઈને જમીને કરબલા ઉપર પડે છે. આઝાદારો તેમ છતાં અબ્બાસની એક જ તમન્ના કે પાણી કોઈ રીતે સકીના સુધી પહોંચી જાય. આઝાદારો પાણીની મશ્ક જે છે હઝરત અબ્બાસ મોઢાથી દબાવે છે અને જલ્દીથી ઘોડાને આગળ વધારવા ચાહે છે. એવામાં એક તીર આવે છે. એક તીર અબ્બાસના મોઢા ઉપર આવે છે. મશ્કે સકીનાને ચીધતું, આ મશ્કે સકીનાને ચીધતું અબ્બાસના આ માથા ઉપર લાગે છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કોશિશ કરે છે તીરને કપાળમાંથી નીકાળે, પરંતુ હાથ તો નથી. હાથ તો જમીને કરબલા ઉપર કપાઈ ગયા છે. હવે તીરને કેવી રીતે નીકાળ? આઝાદારો હઝરત અબ્બાસ એ તીરને નીકાળવા માટે ઝૂકે છે કે પગ અને ઘોડાના વચ્ચે એ તીરને દબાવી અને ખેંચી કાઢે. આઝાદારો એવામાં એક ગુર્ઝ લઈને આગળ વધે છે અને અબ્બાસના માથા ઉપર મારે છે. આયરે અબ્બાસ જખ્મી હાલતમાં ઘોડાથી જમીન ઉપર આવ્યો. આઝાદારો કોઈ પણ શહીદ જ્યારે ઘોડાથી જમીન ઉપર આવે છે, બે હાથ સલામત હોય છે કે બંને હાથનો સહારો આપી અને જમીને કરબલા ઉપર આવે. પરંતુ આયરે મારા મૌલા અબ્બાસની મઝલૂમિયત, આયરે અબ્બાસની મઝલૂમિયત ઘોડાથી જમીન ઉપર આવે છે, મોઢાના બળ ઉપર આવે છે, આવાજ દે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે જોવે છે કે હવે આલમ જે છે જમીન ઉપર પડી ગયું છે, ઇમામે હુસૈન જલ્દીથી આગળ વધે છે. પરંતુ આઝાદારો બસ મઝાહિબના આખરી જુમલા સાંભળી શકશો. આઝાદારો ઇમામે હુસૈનનો એક હાથ કમર ઉપર છે અને ઇમામે હુસૈન આવાજ દે છે, એ અબ્બાસ इनका सरद सारे, अय अब्बास तारा मरवाती मारी कमर टूटी गए.
अजरुकुम अल्लाह, खुदा तुमने कोई गम मना रुलावे सिवाय गमे सैयदुल शुहदा। आज़ादारो हजरत अब्बास नसरा ने इमाम हुसैन पहुंचे थे, घोड़ा दी जमीन पर आवे थे। हाँ ज़ादारो अब्बास ना माथा ने પોતાના સર પોતાના ઝાંઠ ઉપર રાખે છે અને કહે છે, એ અબ્બાસ કઈ તમન્ના હોય તો બયાન કરો, કઈ મુરાદ હોય તો બયાન કરો। કહે છે, મૌલા જ્યારે દુનિયામાં આવ્યો હતો તો સૌથી પહેલા તમારી ઝિયારત કરી હતી। મૌલા હવે ચાહું છું કે દુનિયાથી જતી વેળાએ પણ તમારી ઝિયારત કરતો જાઓ, પરંતુ મૌલા મારા હાથ સલામત નથી અને આંખોમાં ખૂન ભરાયેલું છે। મૌલા અગર જહેમત આપું છું કે આંખોથી મારા ખૂનને સાફ કરો કે જેથી હું તમારી ઝિયારત કરી શકું। હા ઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસની આંખોમાંથી ખૂનને સાફ કરે છે। हाँ ज़ादारो इमाम हुसैन अलैहिस्सलाम ना चेहरानी ज़ियारत करे छे। इमाम हुसैन कहे छे, ए अब्बास तारी तमन्ना ने मैं पूरी करी। हाँ ज़ादारो इमाम हुसैन पूछे छे, ए अब्बास बीजी कोई तमन्ना करी? हजरत अब्बास कहे छे, हाँ मौला बस आखिरी वसीयत छे कि मौला मौला હું જે છે સકીનાથી શર્મિંદા છું। મૌલા મારી બીજી તમન્ના એ છે કે મારા લાશાને ખૈમામાં ના લઈ જાજો, કારણ કે સકીના મને જોશે તો એ સહન નહીં કરી શકે। ज़ादारो इमाम हुसैन कहे छे, अब्बास मारी पण एक तमन्ना छे, मारी पण एक तमन्ना छे। कहे छे, आका अगर जो मारी जिंदगी सलामत होत तो हूँ तमारी दरेक इच्छा ने पूरी करवा माटे तैयार हतो, परंतु हवे मारामां न तो ताकत छे न तो हिम्मत छे। मारा बाजू कपाई गया छे, माथामां गुर्ज लागेलुं छे, कपाळमां तीर छे। मौला हूँ शुं तमारी वातने पूरी करी शकું? कहे छे, अब्बास बचपन थी हूँ तने जोઉં છું કે તે મને આકા અને મૌલા કીધો છે। એ અબ્બાસ મારી આખરી તમન્ના છે કે તું મને એક વખત ભાઈ કહીને બોલાવ। हजरत अब्बास माटे आ सौथी मुश्किल मरहलो हतो, कारण के माए शिखाड्યું હતું કે આ ફાતિમા ઝહરાની औलाद તારા સરદાર છે, માટે કોઈ દિવસ એને ભાઈ કે ના કહે છે, હંમેશા આકા અને મૌલા કહે છે। ज़ादारो अब्बास પોતાની તાકાતને જોડે છે, જબાનથી જારી કરે છે, ये भाई या आखा। મોઢામાંથી ભાઈ નથી નીકળતું, બલકે શરીરમાંથી રો કબ્જ થાય છે, શરીરમાંથી રો પરવાસ કરે છે। इमाम हुसैन अलैहिस्सलाम अब्बास ना सराने मातम करे छे, रोवे छे अने आवाज दे छे, इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। इमाम हुसैन अलम ने पकड़े छे, अलम ना सहारे एक हाथ कमर ऊपर छे, उभा थाय छे अने खैमा तरफ आगळ वधे छे। ज़ादारो बस मसाइब ने खत्म कर्या, मारामां हवे वधारे ताकत नथी કે હું અબ્બાસને મસાએ પડી શકું। ज़ादारो પરંતુ હવે ખૈમા તરફ જાય છે। ज़ादारो જ્યારે અલમ દૂરથી નજર આવતો હતો, સકીનાની ઉમ્મીદ જાગી કે મારા ચચા અબ્બાસ આવી ગયા, મારા ચચા અબ્બાસ આવી ગયા। બચ્ચાઓને ભેગા કરે છે, બચ્ચાઓ તમારા કૂસા તૈયાર કરો, હવે કોઈ પ્યાસું નહીં રહે। પરંતુ હા જ્યારે આ આલમ નજદીક આવ્યો તો હવે अलमबरदार देखाय छे, अलमदार नहीं बल्कि इमाम हुसैन देखाय छे, विंदायली मश्क देखाय छे। आ सकीना आ जोईने आवाज दे छे, ए बाबा। सकीना जिंदगी पर पानी नहीं मांगे, बस मारा चचा अम्मू, मारा चचा अब्बास ने पाछा ले आओ।
आज़ादारो जनाब ज़ैनब कुलसूम खैमाથી બહાર આવે છે આ પરચમને જોવે છે અલમને હાથમાં લે છે એ ભાઈ આ શું ગજબ થઈ ગયો ઇમામે હુસૈન આવાજ દે છે એ બહેન ઝૈનબ અત્યાર સુધી જે આંખો અબ્બાસના કારણે એ જાગતી હતી એ હવે આરામથી સૂશે અને જે આંખો અત્યાર સુધી આરામથી સૂતી હતી એ હવે રાત રાત જાગ્યા કરશે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન